હાય હેલો બધાને જય શ્રી કૃષ્ણ. ચાલો બનાવીએ ભરેલા મરચાં. તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં આવા મોટા મરચાં લીધા છે. તો આવા હમણાં બજારમાં ઘણા મળે છે. બધાથી પહેલાં એનો આપણો મસાલો રેડી કરી લઈએ. તો અહીંયા અડધી વાટકી મેં સિંગદાણા લીધા છે. તો એને આપણે શેકી લઈશું. ફ્લેમને લો રાખવાની છે, એટલે લો ટુ મીડિયમ ફ્લેમમાં એને શેકવાનું છે. ફોતરા નીકળે ત્યાં તક એને આપણે શેકશું. સિંગદાણાને ઠંડા કરવા મૂક્યા છે. અહીંયા અડધી વાટકી મેં સફેદ તલ લીધા છે, એને પણ આપણે શેકી લઈશું. ગુલાબી થાય ત્યાં તક એને શેકવાના છે. તો તલને બી આપણે કાઢી લઈશું અને ઠંડા કરી લઈશું. અહીંયા એક પેન ગરમ કરવા મૂક્યું છે. એમાં 2 થી 3 ટેબલ સ્પૂન હું ઓઇલ નાખું છું. ઓઇલ ગરમ થાય એટલે અડધી વાટકી બેસન નાખું છું, એટલે કે ચણાનો લોટ. તો ચણાના લોટને પણ ગુલાબી થાય ત્યાં તક આપણે શેકી લેવાનું છે. ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે. તો અહીંયાનો ચણાનો લોટ થોડો ગુલાબી થાય ત્યાં તક એને શેકવાનું છે. તો તમે જોઈ શકો છો ચણાનો લોટ સરસથી શેકાઈ ગયો છે. હવે સિંગદાણા અને સફેદ તલ આપણે બેયને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આવી રીતે એને દરદરું મેં ગ્રાઇન્ડ કર્યું છે. એક બાઉલમાં ચણાનો લોટ નાખવાનો છે. સિંગદાણા અને તલનો ભૂકો, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, થોડી ખાંડ નાખી છે અને લીલા ધાણા. તો ખાંડને મેં ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લીધું હતું. તો તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો. હવે અહીંયા અડધો લીંબુનો રસ એડ કરું છું. મિક્સ કરી લઈશું બધી વસ્તુને. હવે અહીંયા 3 થી 4 ટેબલ સ્પૂન ઓઇલ નાખ્યું છે. તમે કોઈ પણ ઓઇલ આમાં યુઝ કરી શકો છો. અને હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું. તો ઓઇલ નાખવાથી એક સરસ મોઇશ્ચર આવી જાય છે મસાલામાં. તો આવી રીતે થોડોક ભીનો હોવો જોઈએ મસાલો, આમાં પાણી નથી એડ કરવાનું. તો મસાલો આપણો રેડી થઈ ગયો છે, એને સાઈડમાં રાખી દઈશું. હવે જે લીલા મરચાં લીધા છે એને આવી રીતે વચમાંથી કટ કરવાના છે, અને વચ્ચેથી એનો જે બીજ હોય એને આપણે કાઢી લઈશું. આવી રીતે એને ચક્કુથી નીકાળી લઈશું, એટલે બહુ જ આસાનીથી નીકળી જતું હોય છે. તો અહીંયા બધા મરચાંને મેં એવી રીતે કાપી લીધા છે. હવે જે મસાલો રેડી કર્યો હતો એને આપણે ધીરે ધીરે ભરતા જઈશું. તો મસાલાને હળવા હાથે ભરવાનું છે, કેમ કે ઘણીવાર શું થાય છે કે મરચાં તૂટી જતા હોય છે. એટલે આવી રીતે થોડો થોડો મસાલો આપણે નાખતા જઈશું. તો અહીંયા મેં બધા મરચાં ભરીને રેડી કરી લીધા છે. થોડોક મસાલો મેં બચાવીને રાખ્યો છે, જેને આગળ આપણે યુઝ કરવાનો છે. એક પેનમાં 2 થી 3 ટેબલ સ્પૂન ઓઇલ ગરમ કર્યું છે. ઓઇલ ગરમ થાય એટલે આપણે બધા મરચાં એમાં નાખી દઈશું અને એને કૂક કરવાનું છે. તો ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે. આવી રીતે એને હલાવવાનું છે, તાકી ઓઇલ સરસથી એમાં કોટ થઈ જાય. 2 મિનિટ પ્લેટને ઢાંકીને આપણે મરચાંને કૂક થવા દઈશું, તાકી એ સરસથી સોફ્ટ થઈ જાય. અને ફરીથી આપણે એને હલાવી લઈશું. તો આગળ પાછળ આવી રીતે વચવચમાં હલાવીને મરચાંને કૂક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ ભરેલા મરચાં ખાવામાં બહુ ટેસ્ટી લાગતા હોય છે. જો અગર શાક ન બનાવ્યું હોય તો પણ આ મરચાંથી આપણે રોટલી, પરાઠા યા રાઈસ સાથે એન્જોય કરી શકીએ છીએ. હવે મરચાં સરસથી શેકાઈ ગયા છે. જે મસાલો આપણે રેડી કર્યો હતો એને મેં સ્પ્રિંકલ કરી દીધો છે, અને મસાલો સરસથી એમાં કોટ થઈ જશે. ફરીથી એને 2 મિનિટ ઢાંકીને આપણે કૂક થવા દઈશું.
તો અહીંયા 2 મિનિટ પછી ઓપન કરીને આપણે જોઈ શકીએ છીએ કે મસાલો એકદમ સરસથી કોટ થઈ ગયો છે મરચાંમાં અને જોવાથી જ એકદમ ટેમ્પટિંગ લાગે છે મરચાં. તો આ મરચાંને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. 2 થી 3 દિવસ એકદમ સરસ રહે છે અને જ્યારે મન ચાહે તમે ખાઈ શકો છો. તો આપણા ભરેલા મરચાં બનીને રેડી થઈ ગયા છે. એને રોટલી પરાઠા સાથે એન્જોય કરી શકો છો. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.